નમસ્કાર મિત્રો, જેની તમે કાગડોળે રાહ જોઈને બેઠા હતા એ રાજ્યની કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી આવી હતી એની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. તો મિત્રો એક્ઝામ ક્યારે લેવામાં આવશે? તો હાલ 10 તારીખે એક નોટિફિકેશન બહાર પાડી છે કે જેની અંદર તમને સિલેબસ જોવા મળશે અને સાથે સાથે એક્ઝામ ક્યારે છે એવું એની અંદર એ લોકોએ ખાલી પ્રિડિક્શન કર્યું છે, કોઈ એને ફાઇનલ ડેટ આપી નથી. તો મિત્રો એક્ઝામ ક્યારે રહેવાની શક્યતા છે? તો મિત્રો એક્ઝામ છે એ ડિસેમ્બર 2025માં લેવાની શક્યતા છે, એટલે 12મા મહિનાના એન્ડિંગમાં, બરાબર. અને એક્ઝામ છે CBRT બેઝ લેવામાં આવશે, બરાબર. ફોર્મ ક્યારે ભરાણા હતા? તો એ ફેબ્રુઆરી માર્ચમાં એના ફોર્મ ભરાણા હતા. હવે ફટાફટ આપણે એનો સિલેબસ જોઈ લઈએ છીએ કે સિલેબસ શું રહી શકે છે. ચલો, તો મિત્રો સિલેબસ છે એ પહેલાં એક્ઝામ પેટર્ન તમને જણાવી દઉં. એક્ઝામ પેટર્ન છે એ CBRTની જે એક્ઝામ છે એ મુજબ જ એક્ઝામ લેવામાં આવશે, જેમાં પાર્ટ એ માં 60 માર્ક્સના ક્વેશ્ચન રહેશે, પાર્ટ બીમાં 150 માર્ક્સના ક્વેશ્ચન રહેશે. ટોટલ 210 માર્ક્સની એક્ઝામ છે. પાર્ટ એના 60 અને પાર્ટ બીના 150 એ કરીને 210 માર્ક્સ છે, જેની અંદર તમને 5 ઓપ્શન આપવામાં આવશે. CBRT બેઝમાં 5 ઓપ્શન આપવામાં નથી આવતા. CBRT એક્ઝામ કઈ રીતના દેવાની છે એને લગતો વિડીયો આપણે યુટ્યુબમાંથી તમને જોવા મળશે. નેગેટિવ માર્કિંગ છે મિત્રો 0.25 રહેશે. જ્યારે આપણે જોઈએ ડિટેલ સિલેબસમાં તો પાર્ટ એમાં જે 60 માર્ક્સનો પોર્શન છે જેમાં તમારા 30 માર્ક્સનું રિઝનિંગ રહેવાનું છે અને 30 માર્ક્સનું મેથ્સ રહેવાનું છે. તો અહીંયા મિત્રો એના ટોપિક લખેલા છે, બરાબર છે, એટલા ટોપિક આવશે, બરાબર છે. એ પછી મિત્રો મેથ્સ આવે છે, એના ટોપિક અહીંયા લખેલા છે. આ PDF તમને ડિટેલ PDF આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, બરાબર છે. ટેલિગ્રામ ચેનલ લિંક તમને બાયોમાંથી મળી જશે. હવે વાત કરીએ પાર્ટ બી, તો પાર્ટ બીની અંદર 10 માર્ક્સનું બંધારણ આવે છે, 10 માર્ક્સનું કરંટ અફેર આવે છે, 10 માર્ક્સનું ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પેરિઝન આવે છે, જેમાં 5 માર્ક્સનું ગુજરાતી રહેશે અને 5 માર્ક્સનું ઇંગ્લિશ ફકરો રહેશે. ફકરાઓ પરથી જવાબ દેવાના છે, બરાબર. અને પછી આપણે મિત્રો વાત કરીએ, ચર્ચા કરીએ તો ટોટલ 120 માર્ક્સનો ફિલ્ડને લગતો ટેકનિકલ પોર્શન શું છે એ જોઈ લઈએ. ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં રહેશે, બરાબર છે. એટલે તમારો એ કન્ફ્યુઝન દૂર થશે કે મિત્રો માત્ર ઇંગ્લિશમાં જ આવશે કે નહીં. ચલો, હવે આની અંદર શું આવશે? તો આની અંદર ધ્યાનથી સાંભળજો મિત્રો. સિલેબસ ઓફ બેચલર ઓફ સાયન્સ, તો કયું બેચલર ઓફ સાયન્સ? તો એગ્રીકલ્ચર છે, બાયોટેકનોલોજી છે, એગ્રી માઇક્રોબાયોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, બાયોકેમેસ્ટ્રી છે, હોમ સાયન્સ છે, ન્યુટ્રિશન છે અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી. આમાંથી ટોટલ 120 માર્ક્સના MCQ પૂછાવાના છે. તો મિત્રો આ 120 માર્ક્સનો ડિટેલ સિલેબસ શું રહેશે તો એ કેવું અત્યારે શક્ય નથી કે એ લોકો કઈ રીતના ડિટેલ સિલેબસ આપશે, બરાબર છે. પણ આપણે આને બેઝ ગણીને પ્રિપરેશન ચાલુ કરી લેવાની. વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. ફરી મળીશું નવા લેક્ચર, નવા વિડીયો સાથે.